સુરતમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો। કોરોના મહામારી સમયે ઉપયોગમાં લેવામાં આવતી પીપીઈ કિટ તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક પણ અહીં જોવા મળ્યા। મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવાઓ પણ લાવારીસ હાલતમાં અહીં મળી આવી હતી। સુરતમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે। કોરોના મહામારી સમયે ઉપયોગમાં લેવામાં આવતી પીપીઈ કિટ તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક પણ અહીં જોવા મળ્યા છે। મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવા પણ લાવારીસ હાલતમાં જોવા મળી છે। કોના દ્વારા આ પીપીઈ કિટનો જથ્થો ફેંકવામાં આવ્યો તે તપાસનો વિષય છે, ત્યારે એક્સપાયર થયેલ દવાનો જથ્થો પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો। સુરતના પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગમાં જે રીતે દવાનો જથ્થો અને બિનવારસી હાલતમાં જે રીતે જથ્થો જોઈ શકાય છે કે આજે કોરોના મહામારીના સમય વખતે જે તે પીપીઈ કિટ દ્વારા જે પ્રમાણે યુઝ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ રીતના દૃશ્યો છે તે અહીં બિનવારસી હાલતમાં મોટી માત્રામાં જોઈ શકાય છે કે દવાનો જથ્થો અને જે કોરોના મહામારી સમયમાં જે રીતની તમામ જે વપરાતી ચીજ વસ્તુઓ છે તે અહીં દવા સહિતની જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસથી સવાલો ઊભા થયા છે કે આ જથ્થો કોણ અને કેવી રીતે અહીંયા પોલીસ ક્વાર્ટરની પાછળ ફેંકી ગયો, તે સમગ્ર બાબતનો તપાસનો વિષય ચોક્કસ છે। ત્યારે હાલ જે રીતના દૃશ્યો છે તે બિનવારસી હાલતમાં આ રીતે જોવા મળી રહી છે, ત્યારે ચોક્કસ જો આનો જો તપાસ કરવામાં આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર આ જથ્થો કોના દ્વારા કેવી રીતે અને અહીંયા કેમ નાખવામાં આવ્યો। યોગી પરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। આપનો પરિચય? હું એમજે વ્યાસ અઠવા વોર્ડ ઓફિસમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। સાહેબ, આ પ્રકારે જે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે, શું તમને જાણકારી મળે ત્યારે શા માટે તમે? અમને તાત્કાલિક પ્રાથમિક માહિતી મળી કે અહીં કોઈ નાખી ગયેલ છે, એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે માણસો બોલાવીને અહીંયા ઉચકવાની કામગીરી કરવામાં આવી। સત્ય કઈ વસ્તુઓ ફેંકવામાં આવી છે? અહીંયા દેખાય છે મતલબ પીપીઈ કિટ છે અને એક્સપાયર ડેટની દવાઓ છે। સાહેબ, આ પ્રકારે આ જાહેરમાં આ પ્રકારની વસ્તુઓ ફેંકવી કેટલું યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને એ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ હાનિકારક છે। સર, કઈ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે કે કોના દ્વારા ફેંકવામાં આવ્યા? અને બિલના આધારે જોવામાં આવશે, કઈ બિલ જોવા મળશે તો એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।